ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી। સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા। પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। બીજી વાર 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આવનારી 15મીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો। જી સાહેબ, આજે કયા પ્રકારની કામગીરી કરાઈ રહી? ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ નાઓ દ્વારા ખાસ પરિપત્ર પાઠવવામાં આવેલો અને જેમાં ખાસ કરીને સૂચના કરવામાં આવેલી કે જેટલી પણ સરકારી ઓફિસીસ છે ત્યાં આગળ કર્મચારી તથા અધિકારીઓ જે આવતા હોય તે ચોક્કસપણે હેલ્મેટ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરશે। જેના અનુસંધાને અમે હેલ્મેટ ડ્રાઈવ રાખવામાં આવેલી અને જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તે લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ, પુષ્પગુચ્છ અર્પિત કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ પહેરીને નથી આવતા તેને ઈ-મેમો આપી દંડાત્મક કાર્યવાહી હાલ કરવામાં આવી રહેલ છે। સુરત શહેર ખાતે જેટલી પણ સરકારી કર્મચારીઓની કચેરીઓ આવેલી છે જેવું કે બહુમાળી ભવન, કલેક્ટર ઓફિસ, ડીપીઓ ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ તેમજ જિલ્લા પંચાયત કચેરી તમામ જગ્યાએ અલગ અલગ ટ્રાફિકની ટીમો રાખવામાં આવેલી છે અને જે હેલ્મેટ નથી પહેરીને આવેલા એને અમે દંડ ઈ-મેમો આપી રહ્યા છીએ। ખાસ કરીને એટલા માટે દંડને ઈ-મેમો આપવામાં આવે છે કારણ કે હેલ્મેટ પહેરશે તો એનું પણ રક્ષણ થશે, જે અકસ્માત ફેટલ પ્રકારના થાય છે એમાં પણ ઘટાડો થશે। એટલે પ્રજામાં જાગૃતિ આવે એના ભાગ સ્વરૂપે અમે હાલ હેલ્મેટ ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ।